ગ્રહણ કરશે। ઉત્સાહથી મહેકે છે જીવ અને નિષ્ફળતાને લાગે છે બીક, આવો દીપ જ્યારે પ્રજ્વલિત છે ત્યારે આ સ્ટેજ એ અમારા બાળકો માટે એક નવો સૂરજ હોય છે। ત્યારે એ બે પંક્તિ મને યાદ આવે છે કે આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, કે આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, કે સૂરજ પણ છૂટો થઈ ગયો છે પગાર લઈને। આજે સૂરજ પણ છૂટો થઈ ગયો છે પગાર લઈને। તું જ્યારે મળે છે હું લોહી લોહાણ થઈ જાઉં છું। તું જ્યારે મળે છે ત્યારે હું લોહી લોહાણ થઈ જાઉં છું। તું દર વખતે એવું ધારદાર લઈને મળે છે। તું દર વખતે એવું ધારદાર લઈને મળે છે। આવો ધરોહર ધારદાર કાર્યક્રમ જોરદાર તાળીઓથી આપણે એની શરૂઆત કરીએ। કહેવાય છે કે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત જો આપણે કરીએ તે દુંદાળા દેવ ગણપતિ, રિદ્ધિ સિદ્ધિના પતિ અને માં ગૌરીના એવા દીકરા પુત્ર અને શિવના લાડલા એવા ગણપતિને જો મારે કહેવું હોય તો દુંદાળો દુઃખ ભંજનો ને સદાય બાળે દ્વેષ। દુંદાળો દુઃખ ભંજનો સદાય બાળે દ્વેષ। પ્રથમ તને સમરીએ ગૌરી પુત્ર ગણેશ। પ્રથમ તને સમરીએ ગૌરી પુત્ર ગણેશ। આવા વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા, આવા કરોડો સૂર્યનું તેજ જેનામાં છે એવા ગણપતિની આપણે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એની શરૂઆત આપણે ગણપતિ સ્થાપનાથી કરતા હોઈએ છીએ। ત્યારે ગણપતિ વંદના લઈ અને અમારી ધોરણ 9 અને 11ની બહેનો આવી રહી છે ગણેશ વંદના।